અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ થયો છે। અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા સેન્ટરોની એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। શ્રીફળ ફોડીને ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂત દીઠ વધુમાં વધુ 90 મણ ચણાની ખરીદી સરકારે ગુજકોમાં સોલ દ્વારા શરૂ કરતા યાર્ડમાં ચણાના ઢગલે ઢગલા જોવા મળ્યા। સરકાર ખેડૂતોના ચણા 1175 રૂપિયાના ભાવે ખરીદી રહી છે। જિલ્લાભરમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં 6200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અમે સાવરકુંડલા એપીએમસીમાં સરકાર શ્રી ખરીદી કરે શેણાની એ શેણા ભરીને આવ્યા છે। આજે માર્કેટિંગ યાર્ડમાં શેણાનો ભાવ પૂરતો ખેડૂતોને મળતો નથી। 950 માંડી 1010-20 રૂપિયામાં જાય છે, તો ખેડૂતને લાંબી નુકસાની થાય છે। જેથી કરીને એપીએમસીમાં સરકાર શ્રી દ્વારા શેણા 1175 રૂપિયામાં ખરીદી કરવામાં આવે છે, તો ખેડૂતોને આમાં સારું એવું વળતર મળી જાય છે। શેણા 90 મણ લઈને આવ્યો છું ને આમ ટેકાના ભાવે સારું છે। 1250 રૂપિયા ભાવ છે, બાકી હરાજીમાં તો 800-900 ઓછો ભાવ છે ને ખર્ચ બહુ જાજો થાય છે। ખાતરનો, બિયારણ, દવા એમાં કઈ વળતર મળતું નથી। આવી રીતે સરકાર બધી ખરીદી કરે તો વધારે ખેડૂતને લાભ મળે ને ખુશી। અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ચણાના ભાવો 850થી લઈને 1020 સુધીના માંડ મળે છે, જેથી આ મોંઘવારીમાં ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચાઓ સામે આટલા નીચા ભાવ ખેડૂતોને પોષાતા નથી। પરંતુ સરકાર દ્વારા 1175ના ટેકાના ભાવે ચણાની ખરીદીથી ખેડૂતો સંતુષ્ટ છે। જોકે ટેકાના ભાવે સરકાર નિયત મર્યાદા કરતાં વધુ ચણા ખરીદે તો આશીર્વાદ સમાન રહેશે તેવી આશા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હાલ તો સરકાર ખેડૂત દીઠ 90 મણની મર્યાદામાં ખરીદી કરી રહી છે। હાલ અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, ખાંભા, અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવેલી છે અને સાવરકુંડલા તાલુકામાં આશરે 6200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે હાલ, અને આજથી ખરીદીનો શુભ પ્રારંભ કરવામાં આવેલ છે અને ટેકાના ભાવમાં 1175 સરકારે ટેકાના ભાવનો ભાવ આપેલ છે। ખેડૂતોને સાચો સંતોષ ત્યારે થાય જ્યારે તેમને તેમના પરસેવાનું સંતોષકારક વળતર મળે। મોંઘવારીમાં બિયારણ, ખાતર સહિતની વસ્તુઓના ઊંચા ભાવને કારણે ખેતીમાં પડતર વધી છે, ત્યારે સરકારે ખેડૂતોને ચણાના સારા ભાવ આપતા ચણાની ઉપજ લઈને આવતા ખેડૂતોના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો છે।